બોલી દીકરીના લગ્ન થાય, અત્યારની તો વાત જવા દો, જૂના જમાનામાં તો મા બાપ નક્કી કરતા રે. મા બાપે શું, ગોર દાદા નક્કી કરીને આવતા રહેતા. યજમાન એમ કહે ને કે આપણી દીકરી લગ્ન યોગ્ય થઈ છે, ગોર દાદા આપ કંઈક સારું ઠેકાણું ગોતો, કે જાઓ અઠવાડિયા 5 દીમાં. અને પછી જેટલા મહિના લાગે એટલા ગોર દાદા આમ નગર નગર ફરે. આ સમાજનું કયું 5માં પૂછાતું ઘર, કોને ત્યાં એવો સારો દીકરો, અને બધું જોઈને પછી ગોરદાદા ત્યાં જઈ. અને ગોરદાદા હોય, બ્રાહ્મણ હોય એટલે બધા સ્વાગત તો કરે, પધારો ભૂદેવ પધારો, ક્યાંથી આવો છો? એમ લોકો પૂછે અને ભૂદેવ એમ કહે કે ફલાણા ગામ રહું છું. તમારો આ બીજા નંબરનો દીકરો સુપુત્ર, એના સંસ્કાર, એનું સૌંદર્ય, એની સમજણ જોઈને ખૂબ રાજીપો થવાય, ખૂબ ખૂબ આદર્શ, ખૂબ ખૂબ આશીર્વાદ. અને મારો યજમાન, એને આવી જ એક સુશીલ દીકરી છે, લગન જેવડી છે, તમે સ્વીકારો તો મારા યજમાન વતીથી આ સંબંધ લઈને ये रिश्ता लेकर मैं आया हूं. અને બ્રાહ્મણના વચનમાં વિશ્વાસ, એનું હિત કરે, આનું હિત કરે, એમાં એને પોતાનો કોઈ સ્વાર્થ નહીં. અને પછી જે દક્ષિણા આપે એનાથી રાજી થઈને ખૂબ આશીર્વાદ આપે. આવા સંતોષી, સદાચારી એવા બ્રાહ્મણો, પુરોહિત, એનું નામ જ પુરોહિત. પુરહ આગળ, હિત, યજમાનના હિતને આગળ રાખીને જે કામ કરે એ પુરોહિત. મારા યજમાનનું હિત કેમ થાય? યજમાનના હિતનો પહેલા વિચાર કરે પુરોહિત. અને પછી સામેવાળો કે આપના જેવા પવિત્ર વિદ્વાન ભૂદેવ આ સંબંધ લઈને આવ્યા છે, અમને ભરોસો છે કે અમારા ઘરમાં જે દીકરી આવશે એ બહુ સારી આવશે, લક્ષ્મી આવશે. આમ જીભ કચરે, સંબંધ માન્ય રાખે. અને પુરોહિત રાજી થઈને આવે. યજમાનને ત્યાં મહિને 1.5 મહિને પાછા આવે ને, બેસે, આવો 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 ગોરદાદા આવો, 1.5 મહિનો થઈ ગયો, આવો આવો. એ બેસે, પોતાનો ઓલો ખડિયો એક કર મૂકે, ગમચાથી આમ મોઢું બોઢું લૂછે. હું ખબર? એટલે ગોરદાદા કે શેઠાણી મીઠાઈ વેચો. દીકરીનું વેવિશાળ નક્કી કરીને આવ્યો છું. ઓહો હો હો, ત્યાં તો એ કન્યાની માને એકદમ હરખ થાય, શેઠજી પ્રસન્ન થઈ જાય. બહુ સારું ગોરદાદા, ક્યાં કર્યું ગોરબાપા? ક્યાં નક્કી કરીને આવ્યા? અને ગોરબાપા બધું કે આવી રીતે નક્કી થતું. અને નહીં તો મા બાપ નક્કી કરે ને પછી એક દિવસ લગ્ન લેવાય ને એ વરરાજો જામ લઈને આવે અને પછી પેલી કન્યાને પત્ની બનાવી અને લઈ જાય. કેટલું મોટું સાહસ કન્યાને માટે કે જે ઘરમાં એ જન્મી, જે ઘરમાં ઉછરી મોટી થઈ, લાડ કોડ એને મળ્યા, જ્યાં ભણી, અચાનક એક દિવસ એ બધું છોડી અને કોઈક અજાણ્યા પ્રદેશમાં કોઈ અજાણ્યો પુરુષ, જેને થોડા વખત પહેલા ઓળખતી નહોતી, એને પોતાનો ધણી માની, પોતાનું સર્વસ્વ માની 4 ફેરા ફેર્યા ને, હવે એ જ મારું સર્વસ્વ. અને અજાણ્યો જીવનનું સર્વસ્વ બની જાય અને પછી એની સાથે ચાલી નીકળે, બળદગાડામાં કે વેલડામાં કે વાહનમાં. कौन दिशा में लेके चला रे बटोहिया, कौन दिशा में लेके चला.
किसी अनजाने देश, अनजाने लोगों के बीच में जो अपने जाने हुए थे उनको पराया बनाकर, वो जो अनजाने हैं उन्हें अपना बनाने, उनकी होकर के, उनको अपना बनाना है मतलब उनकी होकर के, कि मैं आपके कुल की पुत्र वधू हूं, मैं आपकी पत्नी हूं, अपने आप को समर्पित करती,